આજે આપણે સિંધુ ખીણની સભ્યતાના પ્રાચીન બંદર લોથલ પર એક નજર નાખીએ. જો આજથી લગભગ 4000 વર્ષ પહેલાં ગુજરાતમાં આવેલું લોથલ કંઈ ખાલી એક શહેર નહોતું. એ તો હતું દુનિયાનું પહેલું એન્જિનિયર્ડ ડોકયાર્ડ અને આંતરરાષ્ટ્રીય વેપારનું એક મોટું સેન્ટર, જેણે પ્રાચીન ભારતને મેસોપોટેમિયા અને પર્શિયન ગલ્ફ સાથે જોડ્યું હતું. તો પહેલી વાત, લોથલને ખાસ બનાવે છે એનું જબરદસ્ત ટાઇડલ ડોકયાર્ડ, જે દુનિયાનું સૌથી જૂનું ગણાય છે. અહીંના એન્જિનિયરોએ ખંભાતના અખાતની ભરતી ઓટને કંટ્રોલ કરવા માટે પકવેલી ઈંટોથી એક લોક ગેટ સિસ્ટમ બનાવી હતી. આનાથી શું થતું કે ઊંચી ભરતી વખતે જહાજો અંદર આવી શકતા અને નીચી ભરતી વખતે પણ ડોકમાં પાણીનું લેવલ જળવાઈ રહેતું. એ સમય માટે આ એકદમ અદ્ભુત એન્જિનિયરિંગ હતું. બીજી વાત એ કે લોથલ એક ગ્લોબલ ટ્રેડિંગ હબ હતું. એને તો હડપ્પન સંસ્કૃતિનું માન્ચેસ્ટર પણ કહેવાય છે. અહીં મણકા બનાવવાની મોટી મોટી ફેક્ટરીઓ હતી, જ્યાંથી કાર્નેલિયન જેવા કિંમતી પથ્થરોના મણકા છેક મેસોપોટેમિયા સુધી એક્સપોર્ટ થતા. અહીંથી મળેલી પર્શિયન ગલ્ફની સીલ અને 70થી વધુ માટીની સીલિંગ્સ એ વાતનો પાક્કો પુરાવો છે કે આ જગ્યા માલસામાન માટેનું એક મોટું ક્લિયરિંગ હાઉસ હતું. ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે, આ શહેર માત્ર વેપાર માટે જ નહોતું, એનું ટાઉન પ્લાનિંગ અને સાયન્સ પણ ગજબનું હતું. શહેરના 2 ભાગ હતા: સિટાડેલ એટલે કે શાસકો માટેનો ઊંચો વિસ્તાર, અને લોઅર ટાઉન, જ્યાં સામાન્ય લોકો રહેતા. અને એની ગટર વ્યવસ્થા તો આજકાલના શહેરો જેવી જ આધુનિક હતી. અહીંથી મળેલા શંખમાંથી બનેલા કંપાસ અને હાથીદાંતની માપપટ્ટી જેવા સાધનો બતાવે છે કે એ લોકો નેવિગેશન અને ગણિતમાં પણ કેટલા આગળ હતા. ટૂંકમાં કહીએ તો લોથલ પ્રાચીન ભારતના એન્જિનિયરિંગ, ગ્લોબલ ટ્રેડ અને સુવિકસિત શહેરી જીવનનો એક જીવંત પુરાવો છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.